સુરતમાં સાયબર સંજીવની 3.0 અભિયાન છે, જેમાં અડાજણના ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને CR પાટીલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો CR પાટીલે અભિયાનનું ઉદ્ઘાટન કર્યું હતું અને સાયબર ફ્રોડ સામે સુરત પોલીસનું જાગૃતતા અભિયાન જોવા મળ્યું. સાયબર કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેથી સુરત શહેર પોલીસ અને સાયબર સુરક્ષા સેતુ સંયુક્ત કાર્યક્રમ યોજાયો હતો. સુરતમાં સાયબર સંજીવની 3.0 અભિયાન ચલાવવામાં આવ્યું છે. તો અડાજણના ઓડિટોરિયમ હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને CR પાટીલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો CR પાટીલે અભિયાનનું ઉદ્ઘાટન કર્યું હતું. સાયબર ફ્રોડ સામે સુરત પોલીસનું જાગૃતતા અભિયાન છે. તો સાયબર કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેથી સુરત શહેર પોલીસ અને સાયબર સુરક્ષા સેતુ સંયુક્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિડીયોઝ વાયરલ કરતા હતા. ત્યારે મેં માયાબેનનો સપોર્ટ લીધો અને અમે અહીંયા ક્રાઇમ બ્રાન્ચમાં ગયેલા અને ત્યારથી અમને ખૂબ સાથ સહકાર અને સપોર્ટ મળેલો અને એ આરોપીને અમે ગાંધીનગરથી ઝડપી લીધો અને અત્યારે પણ એના વિરુદ્ધ અત્યારે કાર્યવાહી ચાલુ જ છે. ખૂબ ખૂબ આભાર સાયબર ક્રાઇમનો અને સર્વર પોલીસ સ્ટાફનો અમને ખૂબ સાથ સહકાર આપેલો. કોઈ પરિસ્થિતિ આવે તો ગભરાયા વગર સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર કોલ કરો અને નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. ગભરાશો નહીં, તમારી સુરક્ષા તમારા હાથમાં. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.